નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાતના ખેડૂતને લગતા 50 મોટા સમાચાર. જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. ટ્રેક્ટર સહાય વર્ષ 2026 માટે ટ્રેક્ટર સબસિડી યોજનામાં ખેડૂતોને 20% થી 50% સુધીની રાહત મળવાની શક્યતા છે. પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો માર્ચ એપ્રિલમાં આવશે, પણ બજેટમાં રકમ વધવાની અટકળો તેજ. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની ચર્ચા. પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપ માટે નવી અરજીઓ ટૂંક સમયમાં શરૂ થશે. આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી પાકો માટે ગોડાઉન બનાવવા માટેની સબસિડીની અરજીઓ ચાલુ છે. પશુપાલન લોન પશુપાલકો માટે 0% વ્યાજે લોન આપતી યોજનામાં નિયમો સરળ બનાવાયા. મફત વીજળી ખેડૂતોને દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત. તાર ફેન્સિંગ ભૂંડ અને રોજથી પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ યોજનામાં સહાય માટે અરજી કરવાનો મોકો. ડ્રોન યોજના ખેતીમાં દવાનો છંટકાવ કરવા માટે કિસાન ડ્રોન ખરીદવા પર સબસિડી મળશે. પાક વીમો રવિ પાક માટે પાક વીમાની અરજી કરવાની છેલ્લી તારીખો નજીક છે. ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે. કપાસના ભાવમાં મણે 20 રૂપિયાથી 30 રૂપિયાનો સુધારો, ખેડૂતોમાં રાહત. મગફળીની આવક સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની મબલક આવક, ભાવ 1100 થી 1300 ની વચ્ચે. જીરુમાં તેજી, વિદેશી માંગ નીકળતા જીરુના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. મહુવા અને ભાવનગર યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ સ્થિર, નિકાસ ખુલવાની આશા. નવી સિઝન પહેલા ઘઉંના ભાવમાં સામાન્ય તેજી, મણે 500 રૂપિયાને પાર. ચણાની બજાર ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે. એરંડાના વાયદા એરંડામાં તેજીનો કરંટ, ભાવ 1200 થી 1300 ની સપાટીએ આવે તેવા એંધાણ છે. શાકભાજીમાં કોબીજ અને ફ્લાવરના ભાવ તળિયે બેઠા, ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ નથી મળતો. લસણ બજારમાં નવું લસણ આવતા ભાવમાં ઘટાડો થયો છે. સોયાબીન મહારાષ્ટ્રની બજારોની અસરના કારણે ગુજરાતના સોયાબીનના ભાવ પર જોવા મળી છે. શીતલહેર કચ્છ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું, નલિયામાં પારો ગગડ્યો. ઝાકળની વર્ષા સવારે ભારે ઝાકળ પડવાથી જીરું અને ધાણાના પાકમાં રોગચાળાનો ભય. માવઠાની આગાહી, આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી. હવામાન સૂકું રહેશે. પિયતની સલાહ, ઠંડી વધતા રવિ પાકોને પિયત આપવાથી ઉત્પાદનમાં ફાયદો થશે. પવનની ગતિ આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહેતા દવાનો છંટકાવ કરી શકાશે. સૂર્યપ્રકાશની વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ હટતા પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળશે. જીરુમાં ચરમી અને કાળિયા રોગથી બચવા કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ લેજો. ઘઉંમાં ફૂટ, ઠંડી વધવાથી ઘઉંના પાકમાં સારી ફૂટ જોવા મળી રહી છે. કેરીનો પાકમાં ગીરમાં આંબા પર મોર આવવાની શરૂઆત, વાતાવરણ સાનુકૂળ છે. ઉનાળુ વાવેતર પાણીની ઉપલબ્ધિ જોઈને જ ઉનાળુ પાકનું આયોજન કરવા અપીલ. પીએમ મોદી રાજકોટમાં. આજે રાજકોટમાં પ્રધાનમંત્રીની મુલાકાત, સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વિશેષ જાહેરાત શક્ય છે. એગ્રો એક્સપો વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત કૃષિ પ્રદર્શનમાં નવી ટેકનોલોજી નિહાળવા ખેડૂતો ઉમટ્યા છે. ફૂડ પ્રોસેસિંગ ખેત પેદાશોના મૂલ્યવર્ધન માટે નવા ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે. ઓર્ગેનિક ખેતી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા ખાસ અપીલ કરવામાં આવી છે. સન્માન સમારોહ, પ્રગતિશીલ ખેડૂતોનું આવતીકાલે ગાંધીનગર ખાતે સન્માન થશે. ખાતરની અછત, યુરિયા ખાતરની અછત ન સર્જાય તે માટે સરકારનું આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. ડેરીનો ઉદ્યોગ, અમૂલ અને અન્ય ડેરીઓ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની વિચારણા ચાલુ છે. જમીનની માપણી રીસર્વેમાં થયેલી ભૂલો સુધારવા માટે ખેડૂતોની ફરી રજૂઆત.
રોજ અને ભૂંડનો ત્રાસ. ઉત્તર ગુજરાતમાં ખેડૂતો દ્વારા જંગલી પ્રાણીઓના ત્રાસ મુદ્દે આવેદનપત્ર અપાયું છે. નર્મદાના નીર કચ્છ અને બનાસકાંઠાના છેવાડાના ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાની કામગીરી તેજ કરવામાં આવી છે. ટેકાના ભાવ મગફળી, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા વેગીલી બની છે. કિસાન ક્રેડિટ કાર્ડ હવે પશુપાલકો પણ ને માછીમારો પણ કેસીસીનો લાભ લઈ શકશે. નવી વેરાયટી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીનું વધુ ઉત્પાદન આપતી નવી જાત વિકસાવવામાં આવી છે. સોલાર પેનલ. ખેતરના શેઢે સોલાર પેનલ લગાવવાથી વીજળી વેચવાની યોજનામાં ખેડૂતોનો રસ વધ્યો છે. ગોબરમાંથી ગેસ અને ખાતર બનાવવા માટે સરકારની વિશેષ પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી છે. મોબાઈલ એપ દ્વારા હવે ઘરે બેઠા જાણી શકાશે બજાર ભાવ અને હવામાન. ઉનાળુ પાક માટે ડેમમાંથી પાણી છોડવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. પંજાબ અને હરિયાણા બોર્ડર પર ખેડૂતોની ગતિવિધિ, સરકારની નજર અને કિસાનનું આંદોલન શરૂ. જમીનનો રેકોર્ડ. 7/12ના ઉતાર હવે ઓનલાઈન વોટ્સએપ પર મળી શકશે. ખામોશી ચિત્ર ન્યૂઝ અપીલ. ખેડૂત મિત્રો, અફવાઓથી દૂર રહો અને સાચી માહિતી માટે જોતા રહો અમારી ચેનલ. આ હતા આજના 50 મોટા અને મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે જોડાઈ રહો ખામોશી ચિત્ર ન્યૂઝ સાથે. નમસ્કાર.